તો જો અહીંયા આજે આપણે ચાટપુરી બનાવવાની છે, તો એના માટે મેં બટેટા બાફી લીધા છે અને મેં બટેટાની અંદર મીઠું થોડું એવું એડ કરેલું છે, તેથી આપણે ઉપરથી હજી બટેટામાં થોડું એવું મીઠું એડ કરી લઈએ. અને હવે આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈએ, થોડીક એવી હળદર એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર પણ એડ કરી દઈએ. હવે આપણે ચાટ મસાલો એડ કરી દઈશું. અને જે આપણે ગળી ચટણી બનાવેલી છે, જે આંબલીની ને ખજૂરની, એ આપણે 2 ચમચી જેટલી એડ કરી દઈએ. અને ગ્રીન ચટણી જે બનાવેલી છે, જેમાં લસણ અને મરચું એડ કરેલું છે, એ પણ આપણે આની અંદર એડ કરી દઈએ. અને હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે ડુંગળી અને ટમેટાં એક રકાબીમાં કટ કરી લઈએ. તમે જોઈ શકો છો અહીંયા આપણી રેડ ચટણી પણ બની ગઈ છે, જે આંબલી અને ખજૂરની છે. અને અહીંયા છે મરચું અને લસણની ચટણી, ગ્રીન ચટણી. તો જો અહીંયા પાપડી બનાવીને મેં અગાઉથી જ રાખી દીધેલી છે. હવે આપણે પાપડીને એક પ્લેટમાં સારી રીતે ગોઠવી દઈએ. અહીંયા મેં એક પ્લેટ લીધી છે અને હવે આપણે પાપડીને સારી રીતે એક પ્લેટમાં ગોઠવી દઈએ. તો અહીંયા આપણી પાપડી ગોઠવાઈ ગઈ છે. હવે આપણે બટેટાનો મસાલો બધી જ પાપડીની અંદર સારી રીતે ભરી લઈએ. તો અહીંયા આપણો બટેટાનો મસાલો સારી રીતે બધી જ પાપડીમાં ભરાઈ ગયો છે. હવે આપણે ઉપરથી કટ કરેલી ડુંગળી પણ એડ કરી દઈએ. તો હવે ડુંગળી બધી પાપડીમાં સારી રીતે થઈ ગઈ છે. તો હવે આપણે ઉપરથી ટમેટાં પણ રાખી દઈએ. તો બધી પાપડી અંદર બટેટા, ડુંગળી અને ટમેટાં સારી રીતે ગોઠવાઈ ગયા છે. હવે આપણે ગ્રીન ચટણી જે બનાવેલી છે, એ આપણે ઉપરથી એડ કરી દઈએ. તો અહીંયા આપણી ગ્રીન ચટણી પણ બરોબર રીતે આપણે ઉપરથી રાખી દીધી છે. હવે આપણે રેડ ચટણી સર્વ કરી લઈએ ઉપરથી. તો અહીં આપણે આપણી રેડ ચટણી પણ ઉપરથી એડ કરી દીધી છે. હવે આપણે સેવ એડ કરી દઈએ ઉપરથી. જે નાયલોન સેવ આવે છે, એ એડ કરવાની છે. તો અહીં આપણી ઉપરથી સેવ પણ સર્વ થઈ ગયું છે. હવે આપણે મસાલા સિંગ ઉપરથી સર્વ કરી દઈશું. તો અહીંયા સારી રીતે આપણી પાપડી બધી જ ભરાઈ ગઈ છે. ઉપરથી હજી એકવાર આપણે ગળી ચટણી થોડી બધામાં એડ કરી દઈએ. તો અહીંયા આપણી પાપડી બનીને તૈયાર થઈ ગઈ છે. આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરી દો.
તો જો અહીંયા આપણી પાપડી બનીને તૈયાર થઈ ગઈ છે।